નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રજા પાસે તેમજ મોટી સંસ્થાઓ પાસે રહેલ સોનાના ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા લોકોનું સોનું મેળવી તેના ઉપર વ્યાજ આપવા માટેની એક ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે. આ યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર લઈ રહ્યો છે. અંબાજી મંદિરમાં 1960 થી વિવિધ માઈ ભક્તો દ્વારા દાનમાં મળેલા સોનાના વિવિધ ઘરેણા જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવામાં રાજ્ય સરકાર પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવ્યા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડામાં 171 કિલો સોનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકીને હાલ કુલ 175 કિલો સોનું અંદાજે આજની કિંમત અનુસાર 122 કરોડની કિંમતનું આ સ્કીમમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે. જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજીને ચઢાવવામાં આવેલા વિવિધ દાગીનાઓને ઓગાળી બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંકમાં જમા કરાવેલ છે અને આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવામાં આવેલ સોનાના મળતા વ્યાજની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે અને સોનું પણ અકબંધ રહે છે. જ્યારે ભક્તો દ્વારા માતાજીને ચાંદીના ઘરેણા પણ વિવિધ સ્વરૂપે ચડાવાતા હોય છે. અત્યાર સુધીમાં 5500 થી 6000 કિલો જે હમણાંના ભાવ અનુસાર 50 કરોડથી કિંમતથી વધુ ચાંદી એકત્રિત થઈ છે. તેને હજી આ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવામાં આવેલ નથી, પણ આગામી સમયમાં આ તમામ ચાંદીને વેલ્યુએશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાશે, જે અંદાજે 15 દિવસમાં પૂર્ણ કરાશે તેમ અંબાજી મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું.